हेलो फ्रेंड्स, स्वागत है तमारू जेई ज्ञान यूट्यूब चैनल में। आजना वीडियो में આપણે UGVCL जेई इलेक्ट्रिकल तारीख 4/9/2016 रोज जे पेपर लेवाયું હતું તેના વિશે ચર્ચા કરીશું। સેગ ઇઝ પ્રોવાઇડેડ ઓન ઓવરહેડ લાઇન, એટલે કે ઓવરહેડ લાઇનમાં સેગ શા માટે પ્રોવાઇડ કરવામાં આવે છે? તો તેનું કારણ છે કે સેફ ટેન્શન ઇઝ નોટ એક્સીડ, એટલે કે જે ટ્રાન્સમિશન લાઇનનો સેફ ટેન્શન છે તે એક્સીડ થાય નહીં। અ સર્કિટ એલિમેન્ટ ધેટ ઓપોઝ ધ ચેન્જ ઇન અ સર્કિટ વોલ્ટેજ, એટલે કે સર્કિટ એલિમેન્ટ કયો છે જે વોલ્ટેજના ચેન્જને ઓપોઝ કરે છે? તો કેપેસિટર। In DC 2-wire feeder, the voltage drop per wire is 2.5%. The transmission efficiency of the feeder, એટલે કે DC 2 વાયર સિસ્ટમ છે જેમાં વોલ્ટેજ 2.5% છે તો તેની એફિશિયન્સી કેટલી થશે? તો ટ્રાન્સમિશન એફિશિયન્સી માટે ઇક્વેશન છે 1 - 2 બ્રેકેટ વોલ્ટેજ ડ્રોપ। તો વોલ્ટેજ ડ્રોપ 2.5% છે તો જ્યારે એને કન્વર્ટ કરીશું તો 0.025 થશે। તો 1 - 2 મલ્ટીપ્લાય 0.025 મલ્ટીપ્લાય કરીશું તો 0.05 અને 1 - 0.05 તો 0.95, એટલે કે એનો સાચો જવાબ છે 0.95। The most commonly used material for insulator of an overhead line, એટલે કે ઓવરહેડ લાઇન માટે ઇન્સ્યુલેટરમાં સામાન્ય રીતે કયું મટીરિયલ વપરાય છે? તો પોર્સેલિન। ધ પ્રિન્સિપલ ઓફ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF યુટિલાઇઝ ઇન, એટલે કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF નો પ્રિન્સિપલ ક્યાં વપરાય છે? તો જનરેટરમાં વપરાય છે। ડાયનેમિકલીનો મિનિંગ શું થાય? તો એમાં જનરેટ જે આપણો કંડક્ટર હોય છે તે રોટેટ થાય છે। To increase the capacity of a transmission line for a transmitting power, which of the following must be decreased, એટલે કે આપણે ટ્રાન્સમિશનની કેપેસિટી ઇન્ક્રીઝ કરવી હોય તો શું ડિક્રીઝ કરવું પડે? તો લાઇન ઇન્ડક્ટન્સ ડિક્રીઝ કરવું પડે। બ્લેન્ક વિલ વર્ક ઓન ઇન DC સપ્લાય, નીચેનામાંથી કયું DC સપ્લાય પર કામ કરે છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ। ધ પર્પસ ઓફ અ સ્ટાર્ટર ઇઝ ટુ, સ્ટાર્ટરનું કામ શું છે? તો ટુ લિમિટ ધ સ્ટાર્ટિંગ કરંટ। એના પછી ધ કેપિટલ કોસ્ટ ઓફ અ પાવર પ્લાન્ટ ડિપેન્ડ ઓન, પાવર પ્લાન્ટની કેપિટલ કોસ્ટ શાના પર ડિપેન્ડ કરે છે? તો ટોટલ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી અને નંબર ઓફ યુનિટ્સ એઝ વેલ, એટલે કે પ્લાન્ટની ટોટલ કેપેસિટી અને નંબર ઓફ યુનિટ પર। ધ રેઝોલ્યુશન ઓફ અ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધ, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટનું રેઝોલ્યુશન શું છે? તો મિનિમમ ક્વોન્ટિટી ઇટ કેન મેઝર, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ કેટલી મિનિમમ ક્વોન્ટિટી મેઝર કરી શકે છે તે। એઝ અ મેટર ઓફ ઇકોનોમી, વોલ્ટેજ ફોર પાવર ટ્રાન્સમિશન શુડ બી, એટલે કે પાવર ટ્રાન્સમિશનના વોલ્ટેજ ઇકોનોમીના દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? તો હાઈ હોવા જોઈએ। અ સર્કિટ બ્રેકર અંડર નોર્મલ કન્ડિશન શુડ બી ઇન્સ્પેક્ટેડ, એટલે કે નોર્મલ કન્ડિશનમાં સર્કિટ બ્રેકર ક્યારે ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે? તો 6 થી 12 મહિનામાં ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે। ધ પાવર ફેક્ટર ઓફ એન ઓર્ડિનરી ઇલેક્ટ્રિક બલ્બ ઇઝ, એટલે કે સામાન્ય ઓર્ડિનરી ઇલેક્ટ્રિક બલ્બનો પાવર ફેક્ટર કેટલો હોય છે? તો સ્લાઇટલી લેસ ધેન યુનિટી હોય છે। વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્ડક્ટર વિલ હેવ લીસ્ટ એડી કરંટ લોસ, એટલે કે કયા ઇન્ડક્ટરમાં એડી કરંટ સૌથી ઓછામાં ઓછો હોય છે? તો એર કોર્ડ ઇન્ડક્ટરમાં। એના પછી 100 વોટ લાઇટ બલ્બ ઓન એવરેજ ઓફ 10 hour a day for 1 week, એટલે કે જે 100 વોટનો લાઇટ બલ્બ છે એ 10 કલાક બળે છે એક વીકમાં। ખાસ ધ્યાન રાખશું કે એક વીકમાં એક દિવસમાં 10 કલાક બળે છે એટલે ટોટલ કેટલા કલાક બળશે? 70 કલાક બળશે। ધ વીકલી કન્ઝપ્શન ઓફ એન એનર્જી વિલ બી, તો એનું વીકલી કન્ઝપ્શન કેટલું થશે? ધ્યાન રાખજો કે એક દિવસમાં 10 કલાક બળે છે તો એક વીકમાં કેટલો બળશે? તો 10 × 7 એટલે કે 70 કલાક થશે એનો ટાઈમ। તો પી જે છે 100 વોટ છે। દિવસ કલાક કેટલા આપેલા છે આપણને? 10 અવર, અને દિવસ કેટલા છે? એક વીક કીધું છે એટલે 7 દિવસ। તો એનર્જી આપણે શું કરીશું? PT ડિવાઇડેડ બાય 1000, P એટલે 100, T માટે શું કરીશું? તો 7 × 10 અને ડિવાઇડેડ બાય 1000, આન્સર આવશે આનો 7, તો સાચો જવાબ થશે 7। યુનિટ ઓફ રિએક્ટિવ પાવર, રિએક્ટિવ પાવરનો યુનિટ શું છે? તો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ। A three-phase induction motor is, three-phase induction motor કેવી છે? તો essentially a constant speed motor. For higher efficiency of a three-phase induction motor, the slip should be, એટલે કે three-phase induction motorની વધારે એફિશિયન્સી માટે સ્લીપ કેવી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી હોવી જોઈએ। By increasing the clearance spacing between the phase of a transmission line, corona એટલે કે જે આપણે ફેઝ વાયર છે એમના વચ્ચેનું અંતર વધારીએ તો કોરોના ડિસ્ચાર્જ ઇફેક્ટ શું થશે? તો રિડ્યુસ થશે। આ ટ્રાન્ઝિસ્ટર કન્વર્ટ, અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા, 3 ઓપ્શન આપેલા હતા અલગ અલગ, AC to DC, બરાબર? એવી જ રીતે અલગ અલગ ઓપ્શન હતા પણ એમાંથી કોઈ પણ જવાબ સાચો ન હતો, આન્સર આવે નન ઓફ એપ।
ધ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇઝ રેટેડ ઇન ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર શેમાં રેટ કરવામાં છે કેવીએમાં. નિક્રોમ ઇઝ એન એલોય ઓફ નિક્રોમ શાનું એલોય છે તો નિકલ ક્રોમિયમ અને આયર્ન. ધ ડાયવર્સિટી ફેક્ટર ઇઝ ઓલવેઝ ડાયવર્સિટી ફેક્ટરની કિંમત કેવી હોય છે તો 1 કરતાં વધારે હોય છે. The initial cost of equipment is rupees 10,000 and its scrap value after useful life is 0. The annual rate of depreciation 10% using diminishing value method depreciation charge for the second year. હવે ડિપ્રિસિએશન ચાર્જ ફાઇન્ડ કરવાનો છે આપણે. હવે આપણને એવું કીધું છે કે જે ઇનિશિયલ છે એ એની ઇનિશિયલ કિંમત 10,000 છે, સ્ક્રેપ વેલ્યુ એની 0 આપી છે અને રેટ છે 10% છે. તો સૌથી પહેલાં એ પહેલા વર્ષ માટે શોધીએ આપણે તો શું કરીશું પીના 10% એટલે 10,000ના 10% શોધીશું તો આન્સર આવશે 1000. હવે બીજા વર્ષે ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત કેટલી થશે તો પહેલું વર્ષ પતશે તો પહેલા વર્ષ પછી આપણે 1,000 રૂપિયા માઇનસ કરવાના થશે એટલે બીજા વર્ષ માટે એની કિંમત કેટલી થશે 9,000. હવે એમાં ડેપ્રિસિએશન શોધીએ તો 9,000ના 10% તો 9,000 × 10/100 તો આન્સર આવશે 900 રૂપિયા. તો જે ડેપ્રિસિએશન ચાર્જ છે એનો જવાબ શું આવશે 900 રૂપિયા. The frequency of EMF generated in 8-pole alternator running at 900 RPM એટલે કે 8 પોલનું જે જનરેટર છે 900 RPM પર ફરે છે તો તેની ફ્રીક્વન્સી કેટલી થાય તો સિમ્પલ ઇક્વેશન n = 120 f/p અને અહીંયા આપણે મૂકી દઈએ n બરાબર 900 120 f ની આપણે શોધવાના છે અને p બરાબર 8 અને આ રીતે સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 60. એના પછી 1 kWh equals to blank k calorie તો 860. When power factor improved the kilowatt capacity of alternator જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવામાં આવે તો કિલોવોટ કેપેસિટી ઓલ્ટરનેટરની શું થાય છે તો ઇન્ક્રીઝ થાય છે. હંમેશા ધ્યાન રાખીશું પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થાય તો કિલોવોટ કેપેસિટી એટલે કે એક્ટિવ પાવર કેપેસિટી શું થાય ઇન્ક્રીઝ થાય છે. વિચ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ યુઝડ ફોર બેલેન્સ લોડ એટલે કે કઈ સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બેલેન્સ લોડ માટે વપરાય તો 3 phase 3 wire સિસ્ટમ વપરાય છે. An isolator is designed to open a circuit એટલે કે આઇસોલેટર કઈ કન્ડિશનમાં સર્કિટને ઓપન કરે છે તો નો લોડ પર. A 5 Celsius rise in a temperature is observed in a conductor by passing a current. When the current is double, the rise in a temperature will be. હવે જ્યારે કરંટ પાસ થાય કંડક્ટરમાંથી તો 5 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર વધે છે. જો તમે કરંટ ડબલ કરશો તો ટેમ્પરેચર કેટલું થશે તો 20 ડિગ્રી થશે. In two-phase generator, the electric displacement between the two-phase or winding is બ્લેન્ક ઇલેક્ટ્રિકલ ડિગ્રી તો 90 ડિગ્રી એટલે કે 2 phase જનરેટર હોય છે તેમાં ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય છે 2 phases વચ્ચે તો 90 ડિગ્રી. ન્યુક્લિયર રિએક્ટર યુટિલાઇઝ ધ પ્રોસેસ ન્યુક્લિયર રિએક્ટર કઈ પ્રોસેસ વાપરે છે તો ફ્યુઝન. A 2 kVA transformer has iron loss of 150 watt and full load copper loss of 250 watt. The maximum efficiency of a transformer would occur when the total loss is એટલે કે maximum efficiency થશે ત્યારે ટોટલ લોસ કેટલા થાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બધી વેલ્યુ આપેલી છે પણ મેક્સિમમ એફિશિયન્સી માટે કન્ડિશન કઈ તો આયર્ન લોસ અને કોપર લોસ કેવા થાય સરખા થાય. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આયર્ન લોસ કોન્સ્ટન્ટ હોય છે તે બદલાતા નથી માટે હાફ લોડ પર જો આયર્ન લોસ 150 કિલોવોટ હોય તો ફૂલ લોડ પર એટલા જ થશે. તો માટે ટોટલ લોસ બરાબર શું ગણીશું આપણે આયર્ન લોસ પ્લસ કોપર લોસ. હવે કોપર લોસની વેલ્યુ કઈ રીતે શોધીશું તો તમને કીધું એ પ્રમાણે મેક્સિમમ એફિશિયન્સી પર આયર્ન લોસ અને કોપર લોસ કેવા થાય સરખા થાય તો માટે કોપર લોસ પણ કેટલા લેવાના 150 તો ટોટલ થશે 300 વોટ. અહીંયા કિલોવોટ યુનિટ લખીએ છીએ ભૂલથી પણ 300 વોટ થશે એટલા માટે સાચો જવાબ આવશે 300 વોટ. એના પછી સ્કાય અપિયર્સ બ્લુ બીકોઝ ઓફ સ્કાય શેના કારણે બ્લુ દેખાય છે તો સ્કેટરિંગ ઓફ લાઇટ ઓવર ડસ્ટ પાર્ટિકલ. An induction motor and synchronous motor are connected to a common feeder line. To operate the feeder line at unity power factor, the synchronous motor should be over excited. એટલે કે ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટર છે એ કોમન ફીડર પર કનેક્ટ કરેલા છે. જો તમારે ફીડરને યુનિટી પાવર ફેક્ટર પર ઓપરેટ કરવું હોય તો સિંક્રોનસ મોટર શું કરવી પડે ઓવર એક્સાઇટેડ રન કરવી પડે. પોલ્સ ઓફ અ ડીસી મશીન લેમિનેટેડ ટુ લેમિનેટ શા માટે કરવામાં આવે છે ડીસી મશીનના પોલ તો રિડ્યુસ ધ પલ્સેશન લોસ. આર્મેચર અવર ઇઝ ધ યુનિટ ઓફ અહીંયા એમ્પિયર અવર આવશે. એમ્પિયર અવર ઇઝ ધ યુનિટ ઓફ તો એમ્પિયર અવર યુનિટ શેનો છે ઇલેક્ટ્રિક ચાર્જનો છે. ઇફ ધ બેક EMF ઇન અ ડીસી મોટર વેનિશ સડનલી ધ મોટર વિલ હેવ વાઇન્ડિંગ બર્ન એટલે કે ડીસી મોટરનું બેક EMF સડનલી એકાએક ઘટી જાય તો શું થાય તો તેનું વાઇન્ડિંગ બંધ થશે. 2-part ટેરિફ યુઝ ફોર 2-part ટેરિફ શાના માટે વાપરવામાં આવે છે તો ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર માટે વાપરવામાં આવે છે. If voltage is increased by n times, the size of conductor would be
જો વોલ્ટેજને n ટાઈમ્સ ઇન્ક્રીઝ કરવામાં આવે તો કંડક્ટરની સાઇઝ શું થશે તો 1/n² ટાઈમ રિડ્યુસ થશે 1/n² ટાઈમ રિડ્યુસ થશે. In which part of the thermal power plant the steam pressure is less than that of atmosphere? એટલે કે થર્મલ પાવર પ્લાન્ટના કયા ભાગમાં સ્ટીમ પ્રેશર જે છે એટમોસ્ફિયર પ્રેશર કરતાં ઓછું હોય છે? તો કન્ડેન્સર. સ્ટ્રે લોસ કન્સિસ્ટ ઓફ તો મેગ્નેટિક પ્લસ મિકેનિકલ લોસ. The semiconductor and insulating material have blank temperature coefficient એટલે કે સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં કેવું ટેમ્પરેચર કોફિશિયન્ટ હોય છે? તો નેગેટિવ હોય છે, જેના કારણે ધ રેઝિસ્ટન્સ ઓફ સેમિકન્ડક્ટર બ્લેન્ક વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર એટલે કે સેમિકન્ડક્ટરનું રેઝિસ્ટન્સ તાપમાનના વધારાના સાથે શું થાય છે? ઘટે છે. ધ ઓપરેટિંગ ટાઈમ ઓફ અ ફ્યુઝ ઇઝ અબાઉટ ફ્યુઝનો ઓપરેટિંગ ટાઈમ કેટલો છે? તો 0.0002 સેકન્ડ. ઇફ 3 megawatt power is to be transmitted over a distance 30 km, its desirable transmission voltage will be 33 kV. હવે અહીંયા 33 kV આન્સર આપેલો છે, બરાબર, પણ કદાચ આપણે જો એકચ્યુઅલ સૂત્ર પ્રમાણે મૂકવા જઈએ કે ટ્રાન્સમિશન વોલ્ટેજ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ આપણે, તો 5.5 0.62 L પ્લસ 3P/120 છે, બરાબર. એમાં પાવર કિલોવોટમાં હોવો જોઈએ અને લેન્થ કિલોમીટરમાં હોવી જોઈએ. અહીંયા આપણને પાવર મેગાવોટમાં આપેલો છે, તો કિલોવોટમાં શું થશે? તો 3 × 10⁻³ કિલોવોટ એટલે કે 3000 કિલોવોટ. તે પ્રમાણે જ્યારે અહીંયા વેલ્યુ મૂકીશું આપણે તો એનો સાચો જવાબ આવે છે 53.21 આવે છે, એટલે નિયરલી જોવા જઈએ તો 66 kV જેવો આન્સર આવવો જોઈએ. A distribution transformer is rated at 100 kVA. The maximum active power that it can supply એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે તેના રેટેડ કેવીએ 100 છે, તો મેક્સિમમ એક્ટિવ પાવર કેટલો સપ્લાય કરી શકે? તો cos phi = kW/kVA. મેક્સિમમ એક્ટિવ પાવર ક્યારે સપ્લાય કરે? તો પાવર ફેક્ટર કેવો હોવો જોઈએ? યુનિટી હોવો જોઈએ. તો માટે cos phi ની કિંમત કેટલી લીધી? 1 લીધી. તો એના પ્રમાણે kW બરાબર કેટલા આવશે? 100. તો સાચો જવાબ કેટલો આવે? 100 કિલોવોટ. The amount of copper is in the primary is blank that of secondary એટલે કે about the same એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરીમાં કોપરની એમાઉન્ટ કેવી હોય છે? સેમ હોય છે. If the length of wire of resistance are uniformly stretched to n times the original value, its new resistance એટલે કે n જે રેઝિસ્ટન્સ છે તેને n ટાઈમ્સ સ્ટ્રેચ કરવામાં આવે વાયરને, તો ન્યૂ રેઝિસ્ટન્સ કેટલો થાય? તો n²R થાય. Under dry condition the resistance offered by the human body may be as high as ડ્રાય કન્ડિશનમાં રેઝિસ્ટન્સ કેટલો હોય છે? તો 1 લાખ ઓહ્મ હોય છે. What type of behavior is observed in type 1 semiconductor? type 1 સેમિકન્ડક્ટરમાં આપણે કેવું બિહેવિયર ઓબ્ઝર્વ કરીએ છીએ? તો પરફેક્ટ ડિમેગ્નેટાઇઝિંગ. ઇન હાઉસીસ ધ ઇલ્યુમિનેશન ઇઝ ધ રેન્જ ઓફ હાઉસીસમાં ઇલ્યુમિનેશન કેટલું હોય છે? તો 60 થી 65 લ્યુમેન પર વોટ. When a line to ground fault occurs, the current in a faulted phase is 100 ampere. The zero sequence current in this case, ફોલ્ટ થાય તો કરંટ કેટલો છે? 100. તો ઝીરો સિક્વન્સ કરંટ માટે આપણે સૂત્ર શું યાદ રાખીશું? તો આને 3 વડે ડિવાઈડ કરીશું તો 100/3, તો આન્સર આવશે 33.3. In a bulk coil circuit breaker, the oil actually used for arc extension. bulk coil circuit breakerમાં આર્ક એક્સટેન્શન માટે કેટલું ઓઇલ વાપરવામાં આવે છે? તો 10%. In a series AC circuit RLC circuit, the voltage across RL is 20 volt, voltage across LC is 9 volt, voltage across RLC is 15 volt. So what is the voltage across C? તો એનો સાચો જવાબ આવશે 7 volt. Shunt strips are usually made of manganese. The transient stability limit of a power system can be appreciably increased by introducing the series capacitance. An inductive circuit draws a line current of 10 ampere. If the reactive component of the current is 6 ampere, then the power factor of the circuit. હવે અહીંયા આપણને કરંટ આપેલો છે, ટોટલ કરંટ 10 એમ્પિયર, રિએક્ટિવ કોમ્પોનન્ટ છે 6 એમ્પિયર. તો એક્ટિવ કોમ્પોનન્ટ કેટલો થશે? તો 10² - 6² એટલે 64, તો 8 થશે. એક્ટિવ કોમ્પોનન્ટ કેટલો થશે? 8 થશે. તો પાવર ફેક્ટર એક્ટિવ કોમ્પોનન્ટ અપન ટોટલ કરંટ કરીએ તો આન્સર આવશે 0.8. એના પછી 2 wires are of equal length. One is bent in square loop એટલે કે એકને સ્ક્વેરમાં વાળવામાં આવે છે અને બીજાને સર્ક્યુલરમાં. બંનેને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે છે અને બંનેમાંથી સરખો કરંટ પસાર કરવામાં આવે તો ટોર્ક શેમાં વધારે હશે? તો સર્ક્યુલર લૂપમાં વધારે હશે. A charge of 4.8 × 10⁸ coulomb passes through the solution of copper sulfate. The number of a Cu++ ions liberated from the electrolyte એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ છે તેમાંથી 4.8 × 10⁵ જેટલો ચાર્જ પાસ કરવામાં આવે છે તો કેટલા Cu++ આયન હશે? તો ચાર્જનું સૂત્ર ખબર છે, Q = NC. તો N = Q/C. તો 4.8 ×
10⁵ c બરાબર 2 × 1.6 × 10⁻⁻19 અને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 1.5 × 10⁻20. The transformer has turns ratio 4:1. The resistance of HV winding is 8 ohm and that of LV winding is 1 ohm. The transformer no turn ratio 4:1 છે. HV winding નો resistance 8 ohm છે. LV winding નો resistance 1 ohm છે. તો total resistance HV side માં find કરવાનો છે. એટલે કે જે secondary side ના resistance છે તે આપણે primary side refer કરવાના છે. તેના માટે simple યાદ રાખીશું કે જ્યારે પણ secondary side ના resistance primary side લઈએ તો resistance ને k² વડે multiply કરવું પડે છે. હવે k² એટલે શું? તો ટર્ન્સ રેશિયો. તો k બરાબર આપણી પાસે શું છે? તો 4:1 તો 4 છે. હવે જ્યારે સેકન્ડરી સાઈડનો રેઝિસ્ટન્સ પ્રાઇમરી સાઈડ લઈશું તો k² r, k બરાબર 4નો વર્ગ, r કેટલો આપેલો છે 1, તો આન્સર થશે 16. તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય પ્રાઇમરી સાઈડ? તો પ્રાઇમરીનો પોતાનો રેઝિસ્ટન્સ પ્લસ રિફર્ડ સેકન્ડરી રેઝિસ્ટન્સ, એટલે કે સેકન્ડરી સાઈડથી જે રેઝિસ્ટન્સ રિફર કર્યો હોય તે, એટલે એ પ્લસ 16, તો આન્સર થશે 24. તો સાચો જવાબ આવે 24. A device which is used to connect a peripheral to bus is known as, એટલે કે peripherals to bus સાથે કનેક્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય? ઇન્ટરફેસ. RAM is a blank memory, તો RAM fastest memory છે. In latest generation computer the instruction are executed. લેટેસ્ટ જનરેટરના કમ્પ્યુટરમાં જે ઇન્સ્ટ્રક્શન છે તે કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવે છે? તો સિક્વન્શિયલ અને પેરેલલ. Blank is sequence of instruction that tells the computer how to process the data. ખાલી જગ્યાએ ઇન્સ્ટ્રક્શન્સની સિક્વન્સ છે જે કમ્પ્યુટરને કહે છે કે પ્રોસેસ કઈ રીતે કરવી. તો પ્રોગ્રામ. MDR નો મિનિંગ શું છે? તો મેમરી ડેટા રજિસ્ટર. વોટ ઇઝ મીન્ડ બાય ડેડિકેટેડ કમ્પ્યુટર? ડેડિકેટેડ કમ્પ્યુટરનો મિનિંગ શું છે? વિચ ઇઝ અસાઇન્ડ વન એન્ડ ઓનલી વન ટાસ્ક. વિચ ઓફ ધ ફોલોઇંગ યુઝિસ ધ ડેટા સિલેક્ટર? ડેટા સિલેક્ટર તરીકે શું વપરાય? મલ્ટીપ્લેક્સર. A small or intelligent device is so called because it contains within it sensor હોય છે. A network which is used for sharing data, software and hardware among several users owing to microcontroller is called, તો LAN કહેવાય. Semiconductor memory is hard, તો volatile. Semiconductor memory કેવી હોય છે? volatile હોય છે. Permanent data like logarithm tables are stored in a computer on a permanent data ક્યાં સ્ટોર કરવામાં આવે છે? રોમમાં. And error in a computer hardware and software is called a bug. Another name for it, તો glitch છે એનું બીજું નામ. Human being are referred to Homo sapiens. Which device is called Silicon sapiens? તો કોમ્પ્યુટર કહેવાય. The IP address code does not contain, IP address કોડમાં શું નથી હોતું? યુઝર નેમ ના હોય. A microprocessor contains which of the following? માઇક્રોપ્રોસેસરમાં શું હોય છે? તો most of the control and arithmetic logic function. My sleepless night becomes blank as the test approach. My sleepless night becomes more frequent as test approach. Change the voice. They had not done their task, એટલે કે their task had not been done. The opposite of numerous, તો tiny. English is today the third most spoken native language worldwide. An example of a dead body examination ને શું કહેવાય? તો ઓટોસ્પાઈ કહેવાય. Correct spell word GUARNTEE. Choose the appropriate meaning of the items. Make up one's mind, તો મેકઅપ ડિસિઝન આવે. એના પછી સેન્ટેન્સ આપેલું તો એમાં કોઈ કરેક્શન નથી. ગરિમા's mother had firm belief in her. પછી my uncle knew that his boss had gone to Nagpur. Do you remember playing the girl we show that light? Do you girl the girl that we show last night? I don't have blank much time for reading blank I would. As બંનેમાં એઝ આવશે. Ornithologist તો birds આવે અને anthropologist તો mankind આવે. Instead of firing blank the terrorist the guard fired. Instead of firing at the terrorist the guard fired upon the mob. Closest meanings of lenient, તો lenient નો meaning થાય tender. The Durand Cup associated with which sport? તો basketball. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.